તેથી 18 વર્ષ સાહેબ આ હળધારની માલિપા રહેતો ને, પણ બાકરસા નજરનો એવો કમટીયો માણસ હતો. આ હળધારની માલિપા સાહેબ બાકરસાના ખાનની નજરથી બસવા હાટુ બાયુ માણા આત્મહત્યા કરી લેતા એક સમયે. અને તેથી નાના આપા નયા હાથના ચરણ અને કદાચ નો ભૂલતો હોતો માતાજી આઈ જીવણીમાં જે આપણે સિંહમોય કહીએ છીએ આઈ જીવણી, એના બાનું નામ બાયાબા એમાં. કચ્છની માલિકા દુકાળ પડે છે. દુકાળ ઉતારવા માટે ધીમા 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 આપણી આ સૌરાષ્ટ્રની માલિકા ડગલા ભરે છે. તેથી આ હળધારની માલિકા સાહેબ બાકરસાનો જે દીકરો વધ્યો ને, જગદંબા જોગ માએ તેથી અહીં નેહડું થાપ્યું હતું સાહેબ. ને આ નેહડાની આ જગ્યાની માલિકા ભગવતી જોગ માયા માં 17 વર્ષની માતાજી આઈમાની ઉંમર હતી. વરહક દિવસનો સમય માથે લીધા 18 વર્ષની માતાજી આઈ જીવણીમાંની ઉંમર થાય. પોતાના આપા દાના આપા ગઢવીની હારે અહીંયા હટાણું કરવા માટે આવે છે. અને બાકરસા ખાન હતો ને, એનો કોઈ હજુરિયો હતો, એની નજર માતાજીની માથે પડે છે. અને જઈને વાત કરે છે કે રૂપ તો અહીંયા જ છે. ટૂંકમાં વાત કરું સાહેબ, વાત ઘણી બધી લાંબી છે. હજી રાજભા આવવાના છે, એ વાત કરશે, કારણ કે મારી પાસે પૂર્ણ વાત નથી. પૂર્ણ ન હોય ત્યાં સુધી બોલાય. પણ મને જ્યાં સુધી ખબર છે, મને જ્યાં સુધી વાંચવામાં આવ્યું છે ત્યાં સુધી માતાજી જગદંબા જોગમાં મા પાસે આ ધાવું બેઠી સાહેબ. આ ગામની માં જીવણી આ તું અમારા નેખની અમારા પાદરની માલિકા નેખડો બાંધીને રહેશો ને, અમારા હળધારને ઉગારી લે ને. તેથી માતાજી આશ્વાસન આપી દીધું હતું કે માતાજી બધું ભૂલું કરી દેશે. જગદંબા બધાની હવની લાજ રાખશે. જાવ વ્યા જાવ, તેનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. અને આ હળધારની મજાની માલિકા નાના આપવાની હારે માતાજી આ જીવણી આવે છે ને